સુરતના વરાછા વિસ્તારમાં એક અનોખો કહી શકાય તેવો સમૂહ લગ્ન યોજાયો હતો। સુરતના મોટા વરાછા ગોપીન ગામ ખાતે અનોખો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો, જેમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની સ્મૃતિમાં રામાયણ થીમ ઉપર 84 નવ યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા। રામ સીતાના વેશમાં શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ પરિવાર દ્વારા ગો પ્યોર વિવાહનું આયોજન કરવામાં આવ્યું હતું। આ લગ્નોત્સવનું ખાસ આકર્ષણ એ હતું કે વર અને વધુ રામ સીતાના પરિધાનમાં હતા અને આયોજન સ્થળે રામાયણના પ્રસંગોને જીવંત કરવામાં આવ્યા હતા। બેટી બચાવો, ઓર્ગન ડોનેશન, પૈસા બચાવોના સંદેશા દરેક લોકો સુધી પહોંચાડવા પ્યોર વિવાહના પરિસરમાં રામલલ્લાની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સુરત શહેરના સિનિયર સિટીઝનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। આ અંગે ગોવિંદ ધોળકિયાએ જણાવ્યું હતું કે અયોધ્યા ધામ ખાતે 500 વર્ષ પછી ભગવાન શ્રી રામ મંદિરનું નિર્માણ થવા સાથે ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે, ત્યારે રામાયણ થીમ ઉપર આયોજિત આ સમૂહ લગ્નોત્સવમાં કાર્યક્રમ સ્થળે શબરી રામ મુલાકાત સહિત વનવાસ દરમિયાન બનેલા પ્રસંગોને જીવંત કરવામાં આવ્યા હતા। એટલું જ નહીં, પરંતુ યુગલોએ પણ ભગવાન શ્રી રામ અને માતા સીતાના રૂપમાં સપ્તપદીના ફેરા લીધા હતા। કુલ 84 યુગલોએ પરિણય સૂત્રમાં બંધાઈ દાંપત્ય જીવનની શરૂઆત કરી હતી। जयराम जी के मित्रों, तो आज हमारी कंपनी श्री रामकृष्ण एक्सपोर्ट द्वारा एटले के SRK फैमिली मेम्बर ना आज 84 समूह लग्नનું આયોજન કરેલ છે। દર વર્ષે કંપની કરે છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ SRK ની સાથે SRK ફેમિલી મેમ્બરોના આ સમૂહ લગ્નનું આયોજન કરેલ છે। કેટલા લોકો આ વખતે લગ્ન 84 વરઘોડિયા છે। આ કાર્યક્રમ કરવાનો ઉદ્દેશ્ય શું છે? નહીં, એટલા માટે કે આપણા ફેમિલી મેમ્બરો હોય એને ખર્ચા બચી જાય અને કંપની તરફથી સમૂહ લગ્ન થઈ જાય, એટલે જે અમારું સેન્ટેન્સ છે, અમે કોઈને વર્કર કહેતા નથી, અમે કહીએ છીએ SRK ના ફેમિલી મેમ્બર। તો આ ફેમિલી મેમ્બર જે કહીએ છીએ એ ફેમિલી મેમ્બરની બોન્ડિંગ વધી જાય, એટલે જે અત્યારે ભેદભાવ થાય શેઠ કારીગરના એ ન થાય, કારણ કે અમે કંપનીમાં મને કોઈ શેઠ બોસ કહેતું નથી, મને બધા કાકા જ કહે, એટલે અમારી કંપનીમાં બધું ફેમિલી મેમ્બર ટકી રહે, કાકાની સાથે બધા છોકરાઓ જોડાય રહે, એટલે આ આયોજન વર્ષોથી કરીએ છીએ। અત્યાર સુધી કેટલા લોકોનું લગ્ન કરી ચૂક્યા છે? હવે આમ તો પાકો આંકડો તો મારી પાસે નથી, પણ લગભગ 500 થી વધારે, કદાચ 1000 થી વધારે સમૂહ લગ્ન કંપની દ્વારા થયા છે। મહેમાનમાં કોણ કોણ ઉપસ્થિત રહ્યા હતા? મહેમાન તો ભાઈ દર વર્ષે અલગ અલગ હોય। હવે મહેમાનો તમે કહો તો 15 વર્ષ 20 વર્ષનું લિસ્ટ ક્યાં, પણ આજે CM સાહેબ પધારવાના હતા, પણ PM સાહેબનો પ્રોગ્રામ ઓચિંતા આજે દ્વારકામાં ગોઠવાઈ ગયો, એટલે ન જ આવી શકે, એટલે આવવાના નથી। તો હવે આજે તમે બધા મિત્રો મહેમાન। ધન્યવાદ।